રાધે રાધે, જય શ્રી કૃષ્ણ મિત્રો। આપણા વાસ્તુશાસ્ત્ર મુજબ આપણો શયનખંડ આપણા ઘરનો એક મહત્વપૂર્ણ ભાગ છે અને જૂના સમયમાં શયનખંડમાં કઈ વસ્તુઓ રાખવી જોઈએ અને કઈ ન રાખવી જોઈએ તેની મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવે છે। ઘણી વખત આપણે ભૂલથી આવા વર્ગખંડમાં વિચિત્ર ચિત્રો લગાવી દઈએ છીએ અથવા તો આપણા ઓશિકા નીચે અથવા આપણા પલંગ પાસે એવી કોઈ વસ્તુ રાખી દઈએ છીએ જેના કારણે આપણા ઘરમાં નકારાત્મક ઉર્જાનો સંચાર થવા લાગે છે અને તેની અસર આપણા જીવન પર પડે છે। વાસ્તુશાસ્ત્ર મુજબ ભૂલથી પણ સૂતી વખતે આપણી પાસે કોઈ એવી વસ્તુ ન રાખો અને જો તમે તમારા બેડરૂમમાંથી નકારાત્મક ઉર્જા દૂર કરવા માંગતા હોય અને હંમેશા સકારાત્મક ઉર્જાનો સંચાર હોવો જોઈએ તો તમારે સૂતી વખતે આમાંથી કોઈ પણ એક વસ્તુ તકિયા નીચે રાખવી જોઈએ। ઓશિકા નીચે આ વસ્તુઓ રાખીને સૂવાથી આપણા જીવન પર સકારાત્મક અસર પડે છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ અને ઐશ્વર્ય આવે છે। તો જરા પણ વિલંબ કર્યા વિના ચાલો જાણીએ કે કઈ વસ્તુઓ આપણે ઓશિકા નીચે રાખવી જોઈએ। મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। પ્રસ્તુતિમાં આગળ વધીએ તે પહેલા વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સાથે સાથે કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ અવશ્ય લખો। તો ચાલો વિડીયો આગળ વધારીએ। મિત્રો, જ્યોતિષ શાસ્ત્રમાં કેટલાય સરળ ઉપાયો કરીને આપણે આપણું ભાગ્ય બદલી શકીએ છીએ અને આ કરી શકો છો જો તમે સૂતી વખતે શાસ્ત્રોમાં દર્શાવેલ કોઈ પણ વસ્તુને તમારા ઓશિકા નીચે રાખો છો તો તમારું ભાગ્ય બદલાઈ જશે અને તમારા જીવનમાં તમારી સાથે ક્યારેય અશુભ ઘટના નહીં બને। સાથે જ તમારા જીવનનો દરેક દિવસ એક સારો રહેશે અને તમને જે રીતે ઊંઘો છો તે તમારા જીવનને પણ અસર કરે છે। શાસ્ત્રો અને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી જો તમે યોગ્ય દિશામાં માથું રાખીને સૂઈ જાઓ છો તો તે તમને ખૂબ જ સકારાત્મક અસર થાય છે। જો તમે અજાણતામાં ખોટી દિશામાં માથું રાખીને સૂઈ જાઓ છો તો તમારા જીવનમાં ઘણી સમસ્યાઓ ઊભી કરી શકે છે। તમારે એક દિવસ ખોટી દિશામાં માથું રાખીને સૂઈ જુઓ પછી તમારું મન અચાનક નકારાત્મકતાથી ભરાઈ જશે। એટલા માટે તમારે સૂતી વખતે યોગ્ય દિશામાં માથું રાખીને સૂવું જોઈએ। તેનાથી તમને સારી ઊંઘ આવશે અને તમારી આર્થિક સ્થિતિ પર પણ સકારાત્મક અસર પડશે। તો મિત્રો, સૌપ્રથમ આપણે જાણી લેવું જોઈએ કે આપણે કઈ દિશામાં માથું રાખીને સૂવું જોઈએ અને કઈ દિશામાં ન સૂવું જોઈએ। નંબર 1, વાસ્તુશાસ્ત્ર અનુસાર આપણું માથું દક્ષિણ દિશા તરફ રાખવું શ્રેષ્ઠ માનવામાં આવે છે। તમારું સ્વાસ્થ્ય સારું રહે છે। ગરુડ પુરાણ અનુસાર દક્ષિણ દિશા તરફ સૂવાથી વ્યક્તિનું આયુષ્ય વધે છે અને દરેક પ્રકારની માનસિક સમસ્યાઓથી પણ બચી જશો। નંબર 2 ની વાત કરીએ તો દક્ષિણ તરફ પગ રાખીને સૂઈએ તો ગરુડ પુરાણમાં અશુભ માનવામાં આવ્યું છે। માનવીનું આયુષ્ય ઘટવા લાગે છે અને જો વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી જોવામાં આવે તો દક્ષિણ દિશા તરફ પગ રાખીને સૂવાથી પૃથ્વીનો ચુંબકીય પ્રવાહ પગ દ્વારા પ્રવેશે છે અને આપણા મગજ પર દબાણ બનાવે છે અને આપણી ઊંઘ બગાડે છે। નંબર 3, વાસ્તુશાસ્ત્રમાં દર્શાવેલ બીજી સૌથી મહત્વની દિશા પૂર્વ છે। મિત્રો, જો તમે દક્ષિણ તરફ માથું રાખીને સૂઈ નથી શકતા તો પછી તમે તમારું માથું ફેરવી શકો છો। પૂર્વ દિશા તરફ માથું રાખો। સૂવા માટે પૂર્વ દિશાને પણ શ્રેષ્ઠ માનવામાં આવે છે કારણ કે જ્યારે સૂર્ય પૂર્વથી પશ્ચિમ તરફ જાય છે ત્યારે તેના પર ઉર્જાની સરસ અસર થાય છે તો આનાથી ઉર્જાની પણ યોગ્ય અસર થાય છે। શાસ્ત્રો અનુસાર પૂર્વ તરફ માથું રાખીને સૂવાથી વ્યક્તિનું વિકાસમાં મદદ મળે છે અને વ્યક્તિની ક્ષમતામાં પણ વધારો થાય છે। તેથી ખાસ કરીને વિદ્યાર્થીએ પૂર્વ તરફ માથું રાખીને સૂવું જોઈએ। આનાથી વિદ્યાર્થીઓની એકાગ્રતામાં પણ વધારો થાય છે। જો તમે તમારા ઘરમાં એકમાત્ર કમાવનાર વ્યક્તિ છો અથવા તમારી પાસે નોકરી કે બિઝનેસ છે તો પૂર્વ તરફ માથું રાખીને સૂવું તમારા માટે ખૂબ ફાયદાકારક રહેશે। હવે ચાલો જાણીએ કે સૂતી વખતે આપણે આપણા ઓશિકા નીચે કઈ વસ્તુઓ રાખવી જોઈએ। તો સૌથી પહેલા તુલસીના પાન છે। મિત્રો,
આપણા ધર્મમાં તુલસીને સૌથી પવિત્ર માનવામાં આવે છે. કહેવાય છે કે તુલસીની પૂજા કરવાથી જ તમારી બધી સમસ્યાઓ દૂર થઈ શકે છે. પરંતુ રાત્રે તમારા પલંગની નીચે તુલસીના પાન રાખવાથી તમને ઘણો ફાયદો થઈ શકે છે. વાસ્તવમાં રાત્રે તમારા પલંગની નીચે 3 થી 4 તુલસીના પાન રાખવાથી સકારાત્મક ઉર્જા મળે છે. આટલું જ નહીં, જો તમે સવારે ઉઠીને તુલસીના પાનને ખાઓ છો તો તમે કોઈ પણ બીમારીથી પીડાતા નથી, રોગો તમારાથી દૂર રહે છે. જો તમે સવારે ઉઠ્યા પછી આ કરો છો તો તેનાથી નકારાત્મક ઉર્જા આપોઆપ દૂર થઈ જાય છે. પરંતુ યાદ રાખો કે સાંજે તુલસીના પાન તોડશો નહીં. આમ કરવાથી તમને પાપના ભાગીદાર પણ બની શકો છો. હિન્દુ ધર્મમાં સાંજે તુલસીના પાન તોડવાને સૌથી મોટો અપરાધ માનવામાં આવે છે. આવું કરવાથી તમારા જીવનમાં ખરાબ સમય પણ આવી શકે છે. તેથી સવારે તુલસીના પાન તોડીને રાત્રે સૂતી વખતે તમારા ઓશિકા નીચે રાખો. નંબર 2 ની વાત કરીએ તો લોખંડથી બનેલી કોઈ પણ વસ્તુઓ. જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્ર કહે છે કે જો તમારા જીવનમાં સકારાત્મક ઉર્જા છે પછી તમને જીવનમાં બધી સફળતા મળી શકે છે. તેથી દરેક દિવસની શરૂઆત સકારાત્મક ઉર્જાથી કરવી જોઈએ. રાત્રે કોઈ પણ લોખંડની વસ્તુઓ ઓશિકા નીચે રાખીને સૂવું જોઈએ. પછી કોઈ પણ પ્રકારની નકારાત્મક શક્તિઓ ન તો તમારી નજીક આવી શકે છે ન તો તમને પરેશાન કરી શકે છે. સુવાના સમય સુધી પલંગની નીચે લોખંડની વસ્તુ રાખવાથી તમારા પર કોઈ પણ પ્રકારના જાદુથી જ તમારું રક્ષણ થશે અને જ્યારે તમે બીજા દિવસે જાગો છો ત્યારે તમે તાજગીનો અનુભવ કરશો. તમારા દિવસની સકારાત્મક શરૂઆત થાય છે અને તમે ક્યારેય ખુશ મૂડ સાથે અને તમે દરેક કાર્ય સારા મન સાથે શરૂ કરી શકો છો. મિત્રો, ત્રીજી વસ્તુ છે સોના કે ચાંદીનો સિક્કો. મિત્રો, જો તમે સતત નિષ્ફળતાઓનો સામનો કરી રહ્યા હોય અથવા તમે જે કંઈ પણ ધંધો કે કામ શરૂ કરી રહ્યા છો તેમાં તમને મુશ્કેલીઓ આવી રહી છે, કોઈ પણ બીજા વ્યક્તિ અવરોધો ઊભા કરી રહ્યા છે અથવા તમને તમારા કામમાં પ્રગતિ નથી થઈ રહી, તો તેમાં ફાયદો નથી મળી રહ્યો, તો તમારે સૂતા પહેલા ઓશિકા નીચે સોના કે ચાંદીનો સિક્કો અવશ્ય રાખવો જોઈએ. શાસ્ત્રો અનુસાર પલંગ પર સોના કે ચાંદીનો સિક્કો રાખવાથી ભાગ્ય બદલાય છે અને દેવી લક્ષ્મી વ્યક્તિ પર કૃપા વરસાવે છે. આ ઉપાય કરવાથી વ્યક્તિના જીવનમાં સકારાત્મકતા રહે છે અને આ ઉપાય કરવાથી સારી ઊંઘ પણ આવે છે. લાંબા આયુષ્ય અને સુખી જીવન માટે જરૂરી છે. જ્યારે તમે સારી રીતે સૂઈ જાઓ છો ત્યારે તમારી બુદ્ધિ પણ તેજ બને છે અને તમે દરેક કામ યોગ્ય રીતે કરી શકો છો. ચોથી વસ્તુ છે મોરપીંછા. મિત્રો, સકારાત્મક ઉર્જા મેળવવા માટે અને સફળતા મેળવવા માટે તમારે તમારા ઓશિકાની નીચે મોરનું પીછું રાખવું જોઈએ. તેનાથી અસર ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. કેટલાય લોકો મોરના પીછા પોતાની સાથે રાખે છે, કેટલાય લોકો મોરના પીછા પોતાની ચોપડીમાં રાખે છે. આમ કરવું તેમના માટે ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે. જેથી ઓશિકા નીચે મોરના પીછા રાખીને સુવાથી વ્યક્તિની કુંડળીના તમામ દોષો ધીમે ધીમે કરીને અદૃશ્ય થવા લાગે છે. આમ કરવાથી વ્યક્તિનું ભાગ્ય તેને પૂરેપૂરો સાથ આપવા લાગે છે. મોરનું પીછું અકસ્માતોથી બચાવવામાં પણ ખૂબ જ ફાયદાકારક છે. જ્યારે તમે જાગી જાઓ છો ત્યારે સવારે ઉઠીને મોરનું પીછું અવશ્ય જુઓ. આવું કરવું ખૂબ જ શુભ છે. તમે કોઈ પણ એક મોરનું પીછું તકિયા નીચે રાખી શકો છો. નંબર 5 ની વાત કરીએ તો ધાર્મિક વસ્તુઓ. મિત્રો, કોઈ પણ ધાર્મિક વસ્તુ વ્યક્તિનું ભાગ્ય બદલવામાં સૌથી વધુ ફાયદાકારક સાબિત થાય છે. આનાથી વ્યક્તિનું ભાગ્ય બદલવાય છે અને તેને ગમે તેવો ભય અનમળે તે જલ્દી જ શક્તિ અને નિષ્ફળતા શિખરે પહોંચે છે. તેથી તમારા તકિયા નીચે કોઈ ધાર્મિક વસ્તુઓ રાખો, જેમ કે યંત્ર, ઓમ અથવા કોઈ પણ ધાર્મિક પુસ્તક અથવા કોઈ પણ લોકેટ. મિત્રો, જો તમારા મનમાં કોઈ પ્રકારનો તણાવ છે અથવા તમને કોઈ અનિષ્ટ શક્તિઓ આવવાનો ડર છે અથવા અચાનક મૃત્યુનો ભય તમને પરેશાન કરવા લાગ્યો છે, તો તમારું મન ચિંતાઓથી ભરાયેલું છે,
અને તમારું મન કરવા છતાં પણ શાંત નથી થતું, તો મિત્રો તમારે રાતે સૂતા પહેલા એકવાર હનુમાન ચાલીસાનો પાઠ અવશ્ય કરવો જોઈએ અને હનુમાન ચાલીસાને તમારા પથારી પાસે રાખીને સૂઈ જાઓ. હનુમાનજી તમને દુષ્ટ શક્તિઓથી બચાવે છે અને તમારું મનોબળ પણ વધે છે. મિત્રો, આ માહિતી શાસ્ત્રોમાંથી લઈને તમારા સમક્ષ પ્રસ્તુત કરવામાં આવી છે. અમને આશા છે કે તમને આ માહિતી પસંદ આવી હશે. તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ અવશ્ય કરજો અને સાથે સાથે કોમેન્ટ બોક્સમાં જય હનુમાનજી અવશ્ય લખજો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધા મિત્રોને મારા રાધે રાધે.